શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પુસ્તકની 21મા અધ્યાય પરની કથા, જે છે ગોપીઓને બંસરીનું આકર્ષણ। જો તમે શ્રી કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય યા શ્રી કૃષ્ણજીને સમજવા ઈચ્છતા હોય તો આ કથા પૂર્ણ સાંભળવી। પરંતુ એ પહેલાં આ પુસ્તકની 20મા અધ્યાય પરની કથા શરદનું વર્ણન જો તમે ન સાંભળી હોય તો પહેલાં એ સાંભળવા વિનંતી, જે તમને આઈ બટન પર મળી જશે। ચાલો અત્યારે શરૂ કરીએ શ્રી કૃષ્ણ અને ગોપીઓને બંસરીનું આકર્ષણની કથા। અરણ્યના વાતાવરણથી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા। પુષ્પો ખીલી રહ્યા હતા, મધમાખો અને ભમરો ગુંજરાવ કરી રહ્યા હતા, પંખીઓ આનંદથી કલરવ કરી રહ્યા હતા, વૃક્ષો તથા શાખાઓ સુખી જણાતા હતા। ત્યારે બલરામ અને ગોપ મિત્રો સાથે ગાયો ચરાવતા કૃષ્ણે પોતાની અલૌકિક બંસરી બજાવવી શરૂ કરી। કૃષ્ણની બંસરીના સૂર અને કાને પડતા જ વૃંદાવનની ગોપીઓને કૃષ્ણની યાદ સતાવી રહી। કૃષ્ણ કેટલી મજાની બંસરી બજાવતા હતા તેની તેઓ અંદરો અંદર વાતો કરવા લાગી। કૃષ્ણ સાથે પોતે કરેલી લીલાઓ પણ તેમને યાદ આવી ગઈ। એમના હૃદયમાં વ્યાકુળતા થવા લાગી। બંસરીના સુંદર આલોપની બરાબર ચર્ચા પણ તેઓ કરી શકી નહીં। બંસીની અલૌકિક સુરાવલીની ચર્ચા કરતાં કરતાં એમને કૃષ્ણના વસ્ત્રાલંકાર યાદ આવી ગયા। નૃત્ય કરી રહેલા નટ જેવું તેમનું શરીર હતું, મસ્તક પર મોરપીંછ શોભતું હતું, બંને કાન ઉપર પુષ્પોની કલગીઓ ખોસેલી હતી તે યાદ આવ્યું। એમના પિતાંબર ચમકી રહ્યા હતા, કંઠે વૈજયંતી માલા ધારણ કરેલી હતી। આવી મોહક રીતે સજ્જ થઈ એ આબાદ નૃત્ય કલાકારના સ્વાંગમાં શોભી રહ્યા હતા। બંસીના છિદ્રો દ્વારા એમનું અધરામૃત રેલાઈ રહ્યું હતું। કૃષ્ણને આમ વૃંદાવનમાં પ્રવેશ કરતા ગોપીજનો જોઈ રહી। વૃંદાવનમાં હંમેશા કૃષ્ણ તથા તેમના મિત્રોની પદાવલીથી શોભી ઉઠતી તેના વિચારમાં ગોપીઓ લીન બની ગઈ। કૃષ્ણ વાંસળી વગાડવામાં નિષ્ણાંત હતા અને સુરાવલીથી ગોપીઓ મોહવશ બની જતી। આ વેણુનાદ એકલી ગોપીજનો માટે જ આકર્ષક નહોતો, પરંતુ એ સાંભળનાર દરેક જીવાત્માના હૃદયને તે હરી લેતો હતો। એક ગોપી એની સખીને કહેવા લાગી, વૃંદાવનમાં પ્રવેશ કરતા કૃષ્ણ અને બલરામને તેમના ગોપ મિત્રો સાથે ગાયો સંભાળતા અને બંસરી બજાવતા જોતા જ નયનો ધન્ય બની જાય છે। ભગવાન કૃષ્ણને આંતરિક તથા બાહ્ય દ્રષ્ટિથી દિવ્ય ધ્યાન અવસ્થામાં સ્થિતિ નિહાળી રહેલી વ્યક્તિઓ એમને બંસરી બજાવતા વૃંદાવનમાં પ્રવેશ કરતા નિરખે છે। આને જ સાચી સમાધિસ્થ દશા કહેવાય છે। એક જ વિષય પર સમગ્ર ઇન્દ્રિયોનું ધ્યાન કેન્દ્રિત થઈ જાય ત્યારે તેને સમાધિ કહેવાય છે। ગોપીઓ અહીં નિર્દેશ આપે છે કે કૃષ્ણની લીલાનું સ્મરણ સંપૂર્ણ ધ્યાન અવસ્થા તથા સમાધિસ્થ અવસ્થાની પૂર્ણતા છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જે વ્યક્તિ કૃષ્ણના વિચારોમાં લીન છે એ સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે। બીજી એક ગોપી કહેતી હતી કે કૃષ્ણ અને બલરામ રંગમંચ પરના નાટક કરવા જઈ રહેલા કોઈ કલાકારો જેવા ભાસતા હતા। કૃષ્ણે ઝળકતું પીતાંબર ધારણ કર્યું હતું, ત્યારે બલરામ નીલવર્ણ વસ્ત્રોમાં શોભી રહ્યા હતા। તેમના હાથમાં આંબાની મંજરી, મયુરપીંછ અને પુષ્પગુચ્છ હતા। કમળ પુષ્પોના હાર કંઠે ધારણ કરી કેટલીક વાર બંને પોતાની મિત્ર મંડળીમાં મધુર ગીતોની લહાણી કરતા। ત્યારે કોઈ ગોપી એની સખીને પૂછતી, આ કૃષ્ણ અને બલરામ આટલા બધા સુંદર સાથી લાગે છે? બીજી ગોપી કહેતી, હે પ્રિય સખી, મને તો એ વાત જ નથી સમજાતી કે આ વાંસના ટુકડાને પૂર્વજન્મમાં ઈવાથી શા પુણ્ય કર્યા હશે કે આ જન્મમાં તે મોરલી બનીને સતત કૃષ્ણના અધરામૃતનું પાન કરી રહી છે। કૃષ્ણ કેટલીક વાર ગોપીજનોને પણ ચુંબન કરે છે, એટલે એમના અધ્રદ્વય ઉપર એમની માલિકી સ્થાપિત થયેલી હતી। તેથી ગોપીઓ પૂછતી, આ બંસરી તો કેવળ વાંસનો ટુકડો છે, છતાં એને સતત કૃષ્ણના અધરામૃતનું પાન કરવાનો લહાવો ક્યાંથી મળ્યો હશે? આ બંસરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવામાં પરોવાઈ ગઈ છે, એટલે તેના માતા પિતા પણ ધન્યતા અનુભવી રહ્યા હશે। સરિતાઓ અને સરોવરો વૃક્ષના માતા દેખાય છે, કારણ કે વૃક્ષો જળપાન કરીને જ જીવે છે। એ કારણે આ જળ સમૂહ વિચારે છે, અમારો પુત્ર વાંસનો ટુકડો કેવો મહાન ભાગ્યશાળી છે કે કૃષ્ણના અધરામૃતનું પાન કરી રહ્યો છે। આનંદથી વૃંદાવનની સરિતાઓ અને સરોવરો કમલદલથી ભરપૂર રહે છે।
જ્ઞાની અને વૃદ્ધ વ્યક્તિઓ જેમ પોતાના સંતાનોને ભગવાનની ભક્તિમાં લીન થતા જોઈ ખુશ થાય છે, તેવી જ રીતે આ સરિતાઓ તથા સરોવરો અને કિનારે ઊભેલા વાંસના વૃક્ષો પોતાના સંતાનને પ્રભુ સેવામાં લીન જોઈ ધન્યતા અનુભવે છે. વૃક્ષો આનંદ વિભોર બની રહ્યા હતા અને એમની શાખાઓ ઉપર બંધાયેલા મધપૂડામાંથી મધ કાયમ નીતરી રહેલું જણાતું હતું. કેટલીક વાર ગોપીઓ પોતાની સખીઓને કહેતી, પ્રિય સખીઓ, આપણું વૃંદાવન વિશ્વ સમસ્ત પૃથ્વીને ધન્ય બનાવી રહ્યું છે, કેમ કે દેવકી જનની પોતાના પુત્રના ચરણકમલો એની ભૂમિ પર વિહાર કરી રહ્યા છે. વળી ગોવિંદ બંસરી છેડે છે ત્યારે મયુરો પ્રમત્ત બની નૃત્ય કરવા લાગે છે અને શ્રી ગોવર્ધન પર્વત તથા તળેટીના પ્રદેશમાં ઉગેલા વૃક્ષો, છોડવા અને પશુઓ આ મયુર નૃત્ય જોઈ એકાગ્રચિત બની જાય છે. અલૌકિક બંસરીગાન સાંભળવામાં લીન બની જાય છે. આવું ધન્ય ભાગ્ય અન્ય કોઈ પણ લોકોને સાંપડ્યું નહીં હોય. ગોપીજનો ગ્રામ્ય નારીઓ અને કન્યાઓ હતી, છતાં એમને કૃષ્ણનો પૂર્ણ પરિચય હતો. તેવી જ રીતે મનુષ્ય અધિકૃત વ્યક્તિઓ પાસેથી વેદ શ્રવણ કરી ઉચ્ચતમ સત્યોને પામી શકે છે. વળી બીજી ગોપી કહેવા લાગી, હે પ્રિય સખીઓ, જુઓ જુઓ, આ હરણોના વૃંદને તો નિહાળો. એ મૂંગા પશુ છે, છતાં મહારાજા નંદના કુમાર કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બન્યા છે. કૃષ્ણ તથા બલરામના કેવળ વસ્ત્રાલંકારોથી જ તેઓ આકર્ષાયા નથી, પરંતુ જેવા એ બંસરીના સૂર સાંભળે છે કે તુરંત જ કૃષ્ણ પ્રતિ ખૂબ જ વહાલભર્યા દ્રષ્ટિપાત કરી પોતાને આદરપૂર્ણ અહોભાવ દાખવે છે. ગોપીજનોને આ હરણોની પણ અદેખાઈ આવી હતી, કારણ કે જ્યારે તેઓ સજોડ કૃષ્ણનું સ્વાગત કરતી અને તેમના સાનિધ્યમાં જવા ઈચ્છા કરતી ત્યારે એમના પતિઓ એમને સાથ આપવા તૈયાર થતા નહીં. તેથી તેઓ પોતાને આ હરણો જેટલી સદભાગી માનતી નહીં. વળી બીજી ગોપી કહેતી, અરે મારી બહેનો, આ કૃષ્ણના વસ્ત્રાલંકારો એટલા બધા તો મોહક છે કે એમાંથી નારીજનોને વિવિધ વિધિઓ પતાવવામાં પ્રોત્સાહન મળે છે. એને બંસરીનો નાદ સાંભળી સ્વર્ગની અપ્સરાઓ પણ એની મોહિનીથી અંજાઈ જાય છે. આ સ્વર્ગની સુંદરીઓ પોતપોતાના વિમાનમાં પોતપોતાના પતિઓ સાથે વિહાર કરી રહી છે, તેમ છતાં કૃષ્ણની બંસરીનો સૂર સાંભળી તેઓ એકદમ મુગ્ધ બની જાય છે. એમની વેણાઓ વિખરાઈ જાય છે અને વસ્ત્રો ઢીલા પડી જાય છે. આથી એવું ફલિત થાય છે કે કૃષ્ણનો બંસરીનાદ સમગ્ર બ્રહ્માંડમાં રેલાઈ રહ્યો છે. પરિણામે ગોપીજનો આકાશમાં વિહાર કરતા વિમાનોના ખ્યાલમાં પણ રાચી શકે છે. વળી બીજી ગોપી પોતાની સહેલીઓને કહેતી, અરે સખીઓ, આ ગાયો પણ કૃષ્ણની મોરલીનો મધુર નિનાદ સાંભળી વિવશ બની જાય છે. અમૃતની વર્ષા થઈ રહી હોય એવો તેમને અનુભવ થાય છે. મોરલીનું મધુર ગાન સાંભળવા તેઓ પોતાના કાન લાંબા કરે છે અને આ વાછરડા તો એમની માતાઓનું પૈપાન કરતાં અધવચ્ચે થંભી જાય છે તથા ધાવવાનું પણ સરી જાય છે. ભક્તિમાં તેઓ એટલા બધા મગ્ન થઈ જાય છે કે તેમના નયનમાંથી અશ્રુધારા વહી નીકળે છે. કૃષ્ણ સાથે તેમના હૈયા કેવા હળી ગયા છે એ વાતનું આ બાબત સંપૂર્ણ પ્રતિપાદન કરે છે. આથી સિદ્ધ થાય છે કે વૃંદાવનની ગાયો તેમજ વાછરડા પણ કૃષ્ણને જોઈ હર્ષાસુ સારતા અને કૃષ્ણ સાથે હૃદય મિલનનું સુખ અનુભવતા. હકીકતમાં કૃષ્ણ પ્રત્યેની સનિષ્ઠા જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે એ વહાલનો ઉભરો નયનાશ્રુ દ્વારા રેલાઈ રહે છે. એક નાની વયની ગોપી પોતાની માતાને કહેવા લાગી, બા બા, જો તો ખરી, આ પંખીઓ પણ કૃષ્ણને બંસરી બજાવતા નિહાળી રહ્યા છે. તે વિવિધ વૃક્ષોની ડાળીઓ ઉપર સ્થિર થઈ કેવા બેસી ગયા છે. એમના અંગો પરથી એવી પ્રતીતિ થાય છે કે જાણે તેઓ સઘળું વિસરી ગયા છે અને કેવળ કૃષ્ણના બંસીગાનમાં જ લીન બની ગયા છે. આ કોઈ સામાન્ય પંખી જણાતા નથી, પણ કોઈ મોટા સંત પુરુષો કે ઋષિમુનિઓ હોવા જોઈએ. આ ભક્તજનોએ કૃષ્ણનું બંસીગાન સાંભળવા જ જાણે વૃંદાવનમાં પંખી સ્વરૂપે અવતાર લીધો જણાય છે. મહાન ઋષિમુનિઓ તથા વિદ્વાનો વૈદિક જ્ઞાન પામવામાં રસ હોય છે. આ વૈદિક જ્ઞાનનું તત્વ શ્રીમદ ભગવદ્ ગીતામાં આલેખવામાં આવ્યું છે. વેદિશ્ચય સર્વમેવ વેદ્યઃ. વેદોના જ્ઞાન દ્વારા કૃષ્ણને જ ઓળખવાના છે. આ પંખીઓના વર્તનથી એવું જણાય છે કે તેઓ વૈદિક જ્ઞાનમાં મહાવિદ્વાન છે. તેથી તેઓ કૃષ્ણની બંસરીની સુરાવલીમાં લીન બની ગયા છે અને અલૌકિક જ્ઞાનમાં મસ્ત બની વેદોની વિવિધ શાખાઓ વિસરી ગયા છે. બંસરીનું અલૌકિક વાદન સાંભળીને યમુના નદી પણ કૃષ્ણના ચરણકમલનો સ્પર્શ કરવા માટે પોતાના ભયાનક મોજા તોડી નાખીને ખૂબ જ ભાવનાવશ થઈ હાથમાં કમળ પુષ્પો લઈને મુકુંદને અર્પણ કરવા સૌમ્ય રીતે વહી રહી છે.
પાનખર તો સખત ઉકળાટ કેટલીક વાર સહન થતો નથી. ત્યારે કૃષ્ણ તથા બલરામ પ્રતિ સહાનુભૂતિ દાખવી આકાશમાં વાદળવૃંદો દોડી આવતા અને વેણુનાદમાં લીન સમગ્ર મંડળી પર છત્રછાયા કરી જતા. કૃષ્ણની કૃપા સંપાદન કરવા આ વાદળો આમ તેમના મસ્તક પર છત્ર ધરી રહેતા. તોફાની આદિવાસી કન્યાઓ પણ કૃષ્ણના ચરણકમલના સ્પર્શથી રતુમડી બનેલી વૃંદાવનની રજ પોતાની છાતીએ લગાડી સંતોષ અનુભવતી. આદિવાસી કન્યાઓના આંગોપાંગ પણ પૂર્ણ ખીલેલા હતા અને કામનાથી પણ પરિપૂર્ણ હતા. છતાં તેમના પ્રણીઓના સ્પર્શથી તેમને સંતોષ થતો નહીં. પરંતુ જ્યારે તેઓ વનવિહાર કરવા નીકળતી અને વેલા પાંદડાઓ પર કૃષ્ણના ચરણકમળ સ્પર્શથી પડેલા કુમકુમનો તેમને સ્પર્શ થતો ત્યારે જ તેમને સંતોષ થતો. આ ચરણકમળો ગોપીજનોને સ્પર્શ કરતા ત્યારે તેમના અંગો પણ કુમકુમ વર્ણ બની જતા. જ્યારે કૃષ્ણ બલરામ પોતાની મિત્ર મંડળી સાથે વૃંદાવન વિહાર કરવા નીકળતા ત્યારે એ કુમકુમ વૃંદાવનની ધરતી પર પણ પથરાતું. એટલે વિલાસી આદિવાસી કન્યાઓ કૃષ્ણની બંસરી સાંભળતા સાંભળતા આ કુમકુમ તુરંત જ હાથમાં ઉપાડી લઈ પોતાના આંગોપાંગ પર લેપ કરતી. આમ કરવાથી તેમને સંપૂર્ણ સંતોષ થતો. પોતાના પતિના સહવાસમાં પોતાને ઘરે જેટલું સુખ નહોતું લાગતું એટલું જ સુખ આથી એમને પ્રાપ્ત થતું. આમ કૃષ્ણ પ્રત્યે સનિષ્ઠ બનવાથી બધી જ ભૌતિક વિલાસી કામનાઓ તૃપ્ત થઈ જાય છે. બીજી એક ગોપી ગિરિરાજ ગોવર્ધનના અનોખા સ્થાનનું વર્ણન કરવા લાગી. આ ગોવર્ધન પર્વત કેટલો ભાગ્યશાળી છે કે કૃષ્ણ તથા બલરામ હંમેશા તેની પગથીઓ પર વિહાર કરે છે. ભગવાનના ચરણકમળોનો ગોવર્ધન પર્વતને હંમેશા સ્પર્શ થતો હોય છે. તેથી પરિતૃપ્ત થઈને ગોવર્ધન પર્વત તેમને ફળ ફૂલ વનસ્પતિ તેમજ નિર્મળ જળ પૂરું પાડે છે. ગોવર્ધન પર્વતનું સૌથી વિશિષ્ટ પ્રદાન પોતાનું તાજું ઘાસ છે, જે ચરીને ગાયો તથા વાછરડા તૃપ્ત થાય છે. ગોપ બાળો તથા ગાય વાછરડાને તૃપ્ત કરી કૃષ્ણને પ્રસન્ન કરવાનો ગોવર્ધન પર્વતે સુંદર કિમિયો શોધી કાઢ્યો છે. વળી બીજી ગોપી બોલી, કૃષ્ણ તથા બલરામ બંસરી બજાવતા વૃંદાવનમાં વિહાર કરે છે ત્યારે બધું જ અદ્ભુત લાગે છે. કૃષ્ણ અને બલરામ ત્યાંની સર્વચેતન સૃષ્ટિ સાથે સંપર્કમાં આવે છે. કૃષ્ણ તેમજ બલરામ જ્યારે પોતાની અલૌકિક બંસરી બજાવે છે ત્યારે સજીવ સૃષ્ટિ મુક્ત બની જાય છે અને પોતાની તમામ પ્રવૃત્તિઓ થંભાવી દે છે. કૃષ્ણ વૃક્ષ તથા છોડવા જેવી જળ સૃષ્ટિ ભારે તાનમાં આવી જઈ ડોલવા લાગે છે. કૃષ્ણ તથા બલરામ સામાન્ય ગોપબાળો પેઠે પોતાના હાથમાં અને સ્કંધ પર દોરડા પણ રાખતા. ગાયો દોહતી વખતે આ ગોપબાળો ગાયોના પાછલા પગ આ દોરડાથી બાંધતા. આ નાનકડા દોરડા હંમેશા ગોપબાળોના સ્કંધ પર લટકતા રહેતા. કૃષ્ણ તથા બલરામના સ્કંધ પર પણ એવું દોરડું રહેતું. કૃષ્ણ અને બલરામ પરમાત્માના સર્વાતુકૃષ્ટ સ્વરૂપો હતા, છતાં તેઓ સામાન્ય ગોપબાળો જેવું જ વર્તન રાખતા. તેથી જ બધું જ અદ્ભુત અને આકર્ષક બની જતું. વૃંદાવનમાં જંગલોમાં કે ગોવર્ધન પર્વતના ઢોળા ઉપર કૃષ્ણ ગાયો ચારતા ત્યારે ગામમાં રહેલી ગોપીઓ એમના જ સ્મરણમાં કાયમ રાચતી અને એમની વિવિધ લીલાઓના જ વર્ણન કર્યા કરતી. કૃષ્ણ પ્રત્યેની સનિષ્ઠાનું આ અત્યુત્તમ ઉદાહરણ છે. કૃષ્ણના વિચારોમાં હંમેશા મગ્ન રહેવાનું આ અત્યુત્તમ ઉદાહરણ ગોપીઓના વર્ણનમાં હંમેશા જોવા મળે છે. તેથી જ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે પરમેશ્વરને પ્રસન્ન કરવાની ગોપીઓની રીત કરતાં બીજી એક પણ રીત શ્રેષ્ઠ નથી. આ ગોપીઓ બ્રાહ્મણ, ક્ષત્રિય કે ઊંચ કુળોમાં જન્મી ન હતી, પણ વૈશ્ય કુટુંબમાં જન્મેલી હતી. તેઓ વ્યાપારી વર્ણની નહોતી, ગોપાલક હતી. એ લોકો અતિશય પણ નહોતા. બ્રાહ્મણો પાસેથી હરેક પ્રકારની કથા વાર્તાઓનું તેઓ અવશ્ય શ્રવણ કરતા. છતાં એમનું એક જ જીવન ધ્યેય હતું કૃષ્ણના વિચારોમાં જ અહનિર્સ મગ્ન રહેવાનું. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ગોપીઓને બંસરીનું આકર્ષણ એ નામના 21મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ અને ગોપીઓને બંસરીનું આકર્ષણની કથા. જો તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને નેક્સ્ટ નવી કથા જે છે ગોપ કન્યાઓનું વસ્ત્રાહરણ એ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.